જય જય કરી ગુજરાત મિત્રો। આજે આપણે માનની મોદી સાહેબના સુશાસનના 11 વર્ષ અને એના વિશે વાત કરી છે। માનની મોદી સાહેબ ગુજરાતના સીએમ હતા ત્યારે એમને પાણી માટેનું સ્વપ્ન જોયેલું। નર્મદાનું પાણી ગુજરાતને મળે અને દેશને પણ પાણી મળે એમની એક નેમ હતી અને અમને ખાસ ખબર છે કે ગુજરાતના સીએમ સાહેબ હતા ત્યારે અમે નર્મદા આંદોલન ગુજરાત યુનિવર્સિટીમાં કરેલું અને ગ્રાઉન્ડની અંદર મોદી સાહેબ સહિત બધા ઉપવાસ પર ઉતરેલા। મોદી સાહેબ 2014માં આપણે છૂટ્યા ત્યારે એમણે સૌપ્રથમ જો કામ કર્યું હોય પાણી માટેનું તો નર્મદા ડેમના દરવાજા ચડાવ્યા અને એમને એક માઇલસ્ટોન આપ્યું કે પાણી એ આપણા માટે, જળ એ ખૂબ અગત્યની વસ્તુ છે આ દેશ માટે, અને શરૂઆત ત્યાંથી કરી। ત્યાર પછી તો મોદી સાહેબના શાસનની અંદર રોટી, કપડાં અને મકાન જે અગાઉની સરકારો વાયદા કરી અને 60 વર્ષ રાજ કરી ગઈ એ ગરીબી નાબૂદીના કાર્યક્રમો ઝડપભેર ઉપાડ્યા અને સૌપ્રથમ પ્રધાનમંત્રી આવાસ યોજના જે સરળતાથી આખા ભારત દેશના ખૂણે ખૂણે પહોંચે એવી એમની નેમ હતી, તો એ સ્વપ્ન પણ એમણે પૂરું કર્યું। આવાસ, ત્યાર પછી રોટી, આરોગ્ય ક્ષેત્ર, આ 3 વસ્તુઓ તો ખૂબ અગત્યની ગણી અને હું માનું છું કે આ ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામગીરી થઈ અને એજન્સીઓએ પણ નોંધ લેવી પડી કે ભારતની અંદર ગરીબી નાબૂદી થઈ છે। છેલ્લામાં છેલ્લા આંકડાઓ કહે છે કે ફક્ત 5 કે 5.5% જ ગરીબી રહે છે। તો મિત્રો, આ સુશાસનના 11 વર્ષની અંદર મહત્ત્વનું પગલું એમણે ભર્યું છે, એમને આપણે સત નમન કરીએ। ત્યાર પછી મોદી સાહેબનું સ્વપ્ન હતું મેક ઇન ઇન્ડિયા, ભારતમાં જ બધી વસ્તુઓ બને અને ભારતની અંદર વેચાય। કોઈ પણ દેશ આધારિત આપણે ન રહી શકીએ, આત્મનિર્ભર બનીએ, આ ખાસ હેતુ સાથે મોદી સાહેબ આ એક અભિયાન ઉપાડેલું અને સર્વશ્રેષ્ઠ સાબિત થયું। આજની તારીખમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ સારામાં સારું થયું છે અને મેક ઇન ઇન્ડિયાની અંદર જે વસ્તુઓ બને છે એ મહત્તમ દેશને બને અને દેશના મહત્તમ નાગરિકોનો ઉપયોગ કરે એવી મોદી સાહેબે અપીલ કરી છે। તો આ એક વસ્તુ પણ છે। આરોગ્ય ક્ષેત્રે તો અભૂતપૂર્વ કામગીરી થઈ છે। જન આરોગ્યની બાબતમાં આજે 50 કરોડથી વધારે નાગરિકો આપણે આરોગ્ય કાર્ડનો લાભ લે છે। 70 વર્ષ સુધીના જે વયસ્ક છે, કોઈ પણ પ્રકારના વયસ્ક હોય, તમને 5 લાખ સુધીનું ફ્રી કવરેજ મળે છે ને ફ્રી સારવાર મળે છે। આટલું ઉત્તમ નેટવર્ક કદાચ દુનિયાની અંદર ભારત સિવાય કોઈ પણ જગ્યાએ હોઈ શકે નહીં, એમનો આપણને ગર્વ છે। મિત્રો, આ તો થઈ આપણા આરોગ્ય વિષયક રોટી, કપડાં અને મકાનની વાત, પરંતુ જે મહત્ત્વની વાત છે દેશના રક્ષણ માટે જરૂરી સંસાધનો જે ઊભા કર્યા, નેટવર્ક ઊભું કર્યું, એનો અનુભવ આપણે સિંદૂર ઓપરેશનની અંદર અનુભવ કર્યો કે આપણો દેશ સુરક્ષિત છે અને આપણું જે આપણી મૂળ પાયાની બાબતો છે એને પણ સંતોષે છે। તો આ અભૂતપૂર્વ કામગીરી સાહેબે સતત કરી છે। દરેક ક્ષેત્રમાં, ખેતી ક્ષેત્રની અંદર પ્રધાનમંત્રી કિસાન યોજના, ઓછામાં ઓછા વ્યાજ દરે ઋણ આપવું, અને પશુપાલન ક્ષેત્રે તો અદ્ભુત ક્રાંતિ થઈ છે। એટલે દરેક ક્ષેત્રની અંદર આપણો વિકાસ, એક વસ્તુ આપણે જોઈએ કે વંદે ભારત ટ્રેન જે આપણું પોતાનું ઉત્પાદન છે, બીજા દેશો આજે માગી રહ્યા છે। દાખલારૂપ કામગીરીઓ દરેક ક્ષેત્રમાં થઈ છે। મિત્રો, તો આવી સરસ કામગીરીને આપણે મૂલવીએ
અને આપણે અભિનંદીએ. આવું સરસ સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર સાહેબને આપણે કોટી કોટી વંદન કરીએ. મિત્રો, હવે તો એક નવું વસ્તુ આવી કે પાણીને ગ્રીડ બનાવી દરેક નદીઓને જોડી ને ભવિષ્યની અંદર પાણી માટે યુદ્ધ થવાના છે. અને આપણે તો નજીકમાં જોયું પણ ખરું. તો જે એમનું સ્વપ્ન હતું રિવરોને જોડવાનું, એ પણ સાકાર થઈ રહ્યું છે અને એ દિશામાં પણ સારામાં સારી કામગીરી થઈ રહી છે. મિત્રો, 2047 વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા અને યુવાનોના પ્રોત્સાહક, આજની તારીખમાં કિસાનો, યુવાનો, મહિલાઓ, ડ્રોન દીદી જેવા સારામાં સારા કાર્યક્રમો, જે મહિલા ઉત્થાનના કાર્યક્રમો છે, એ આપણે જોઈએ છીએ. તો મિત્રો, આવા સર્વશ્રેષ્ઠ કામો થયા છે, એનું સુશાસનની આપણે મૂલવણી કરીએ અને આપણે વંદીએ. જય જય ગરવી ગુજરાત.